મહેસાણા જિલ્લાના કડીમાં પશુપાલકોની દાદાગીરી। નગરપાલિકાના ઢોરવાડામાં પૂરેલા પશુઓને છોડાવી ગયા પશુપાલકો। કડીમાં રખડતા પશુઓના આતંકથી શહેરીજનો પરેશાન છે। કડી નગરપાલિકાએ 100 થી વધુ રખડતા પશુઓને પકડી ઢોરવાડામાં રાખ્યા હતા। જો કે કેટલાક પશુપાલકો ઢોરવાડા પર પહોંચી કર્મચારીઓ સાથે દાદાગીરી કરી 35 પશુઓને છોડાવી ગયા। આ ઘટનાને લઈ પશુપાલકો સામે ગુનો નોંધાયો છે। कड़ी शहर अंदर एक तरफ रखड़ता पशुओं कारण लोग परेशान से लोग इजाग्रस्त है त्यारे नगरपालिका द्वारा रखड़ता पशुओं ने पकड़ी ने डबे पूरवामां आव्या हता। जो के डबे पूरा बाद आ रखड़ता पशुओं ने पशु मालिके छोड़ावी गया छे। वो दृश्य बतावा जैसे डब्बाना ज्यां पूरेला हता तेनो आ ताळुं तोड़ीने तेनो दरवाजो तोड्यो हतो। आप जोशो के नकुचो पण तोड़ी नाख्यो हतो। त्यारबाद ज्यां रखड़ता पशुओं से तेने छोड़ावी गया छे। वो दृश्य बताइश के अहींया हाल पण केटलाक रखड़ता पशुओ अहींया पूरेला छे। अहींया जे रखड़ता पशु पकड़ती जे एजेंसी से तेना माणसो पण छे। तेना माणसोने धमकावीने अहींयाथी रखड़ता पशुओने छोड़ाई गया था। मारी साथे अहींया एजेंसीना माणसो छे तेमनाथी वात करीशुं। वडील शुं घटना आखी बनी थी? साहब अमे आया हम 3 થી 4 व्यक्ति था बराबर। એ લોકો કે અમારી ગાયો કાઢી આપે। અમે એમને એવું કીધું કે સાહેબથી તમે વાત કરી લો, જે સાહેબ દંડ ભરીને કહે તો તમે છોડાઈ શકો। સાહેબ દંડ ભરવાનું કીધું ને એ લોકો કે અમે દંડ નહીં ભરીએ, અમે અમારી રીતે લોક બોક તોડીને અમારી રીતે કાઢીને બધા લઈ જઈશું। મેં જે સાહેબને જણાવ્યું મેં સાહેબ આવી રીતે છે। પછી અમે બહાર આવતા રહ્યા ને લોકો આવ્યા ને ત્યાં ખોસ લોખંડની લઈ ને એને લોક તોડી એ બાબતે પછી બધી ગાયો બહાર કાઢી ગયા। કેટલા લોકો હતા અને કઈ રીતે લોક તોડવામાં આવ્યા હતા? 3 વ્યક્તિ હતા અંદર ડબ્બાની અંદર। એમાં પાસે લોખંડની કોસ લઈને આવ્યા હતા। 2 જણા જોડે લાકડી હતી બરાબર। લાકડી લઈને આવ્યા। એક જણા જે અંદર લોક તોડો કોસથી લોખંડની કોસથી લોક તોડી તો બધું લોક તોડીને પછી દરવાજો તોડીને ગાયો બધી લઈ ગયા। તો જે રીતે આ સમગ્ર ઘટના બની ત્યારબાદ પોલીસ હરકતમાં આવી તે પોલીસે ગુનો પણ નોંધ્યો છે અને જે આ રખડતા પશુઓના માલિકો સામે फरियाद नोंधीने વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ જે રીતે સમગ્ર ઘટના બની ત્યારબાદ નગરપાલિકાના કર્મચારીઓ જે છે તેમને પોલીસને પણ જાણ કરી હતી। પરંતુ જે રીતે અહીંયા તાળું મારેલું હતું તે પણ તોડી દેવામાં આવ્યું હતું અને અહીંયા જે લોક હતો તે પણ તૂટેલો જોવા મળે છે। જોકે હાલમાં સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ સવાલ એ થાય છે કે શહેરમાં એક તરફ रखड़ता पशुओं कारण लोग इजाग्रस्त थाय छे तो बीजी तरफ तंत्र ज्यारे कार्यवाही करे छे त्यारे तेज पशु मालिको धमकावी अने पशु छोड़ावी जाय छे। हारून नागोरी, एबीपी अस्मिता, महेसाणा।